કેમ છે વિદ્યાર્થી મિત્રો? ચાલો આજના લેક્ચરમાં શું કરવાના છીએ તો કુમાર 2020 ગુજસેટ પેપર સેટનું પેપર નંબર 7 સોલ્વ કરવાના છીએ. પણ આ લેક્ચર જોતા પહેલા આ પેપર પોતાની જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવો અને ત્યારબાદ જે ડાઉટ્સ હોય એ આ વિડીયો પ્લે કરી એમાં જોઈ લેવા. ખરું? ચાલો ટાઈમ બગાડ્યા વગર સીધા જ આગળ વધીએ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા આપણને ખબર છે કે ડાયપોલમાં -q થી +q વિદ્યુતભારની દિશામાં ડાયપોલ મોમેન્ટ લેવામાં આવે છે. ખરું કે નહીં? એટલે જવાબ કયો હશે? ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભારની દિશામાં. 2. અવકાશમાં એક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. જો વિદ્યુત ક્ષેત્ર આપેલું છે તો આપણે એનો સદિશ લખી દઈએ. કેટલો છે? 5 2 3. XY સમતલમાં આવેલા 50 મીટર સ્ક્વેર પૃષ્ઠ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ. અહીંયા જુઓ તો જે સપાટી છે એ ક્યાં આવેલી છે? XY સમતલમાં. એનું ક્ષેત્રફળ સદિશ આપણે જાણીએ છીએ કે ક્ષેત્રફળ સદિશ રાશિ છે અને ક્ષેત્રફળની દિશા એના સમતલને લંબ રૂપે હોય. તો જે સમતલ છે એ XY સમતલ છે તો એને લંબ દિશા કઈ? Z. માટે આ જે ક્ષેત્રફળ છે એનો સદિશ આપણને Z દિશામાં મળે તો એ સદિશ બરાબર 0 0 50 લખાય. હા કે ના? 50 મીટર સ્ક્વેર છે. તો ફ્લક્સની વાત કરીએ તો ફ્લક્સનું સૂત્ર શું છે? E ડોટ A. ચાલો E કેટલું છે? વાંચો તો ધ્યાનથી. 5 2 3 ડોટ 0 0 50. 5 ગુણ્યા 0 એટલે 0 + 0 + 3 × 50 તો કેટલું થશે? 150. તો આપણો આન્સર શું આવી જશે? 150 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. 3. 2m દળ અને 3e મૂલ્યનો વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર ઈમાં ગતિ કરે છે તો વિદ્યુતભારને મળતો પ્રવેગ આપણે જાણીએ છીએ કે q વિદ્યુતભાર જ્યારે e જેટલા વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના પર લાગતું વિદ્યુત બળ બરાબર QE. પણ એફનું સૂત્ર તો આપણે ભણીએ F બરાબર તો ma છે. પણ અહીંયા ધ્યાન રાખવાનું દળ m નથી 2m છે અને વિદ્યુતભાર તમારે જોઈતો હોય તો અહીંયા આપેલો છે 3e × E. તો A = 3 સ્મોલ e કેપિટલ E અપોન 2m. આવો આપણને આન્સર ક્યાં મળી જશે? બીમાં, જે પ્રવેગનું મૂલ્ય છે. 4. કેપેસિટરની બે પ્લેટો વચ્ચેના વિસ્તારમાં અવગણ્ય જાડાઈની એલ્યુમિનિયમનું પાતળું પતરું મૂકવામાં આવે છે તો તેનું કેપેસિટન્સ સમજો બચ્ચાઓ. માની લો કે આ કેપેસિટરની બે પ્લેટો છે, આ ડી છે, વચ્ચે શૂન્યાવકાશ હોય તેનો ડાઇલેક્ટ્રિક અચળાંક 1 કહેવાય. તેનું કેપેસિટન્સ થશે ε0A/d. આનું પ્રારંભિક કેપેસિટન્સ. હવે તમે શું કરો છો? આની વચ્ચેના ભાગમાં એકદમ એલ્યુમિનિયમની એક પાતળી શીટ મૂકો છો જે અવગણ્ય છે. એની જાડાઈ કહું તો કેટલી? અવગણ્ય. હા, અહીંયા આ બધું શૂન્યાવકાશ જ છે, આ શૂન્યાવકાશ જ છે એટલે અહીંયા ડાઇલેક્ટ્રિક અચળાંક 1 ગણાય અને આ જે છે એનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો ગણાય? અનંત. કારણ કે એલ્યુમિનિયમ સુવાહક છે, સુવાહકનો ડાઇલેક્ટ્રિક અચળાંક અનંત. તો નવું કેપેસિટન્સ કેવું હોય તો સૂત્ર મૂકીએ ε0A d1/k1 + d2/k2. ચાલો ε0A d1 એટલે આ ભાગ લઈ લઉં છું, આ ભાગ અને આ ભાગ, અને આ અવગણ્ય છે એટલે બે પ્લેટો વચ્ચેનું અંતર આપણે અત્યારે d જ પકડીને ચાલીએ તો અહીંયા d/k1 એટલે 1. પેલી પ્લેટ અવગણ્ય છે t પણ એનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો? અનંત. એટલે આ તો શૂન્ય થઈ જશે તો આ આવી ગયું ε0A/d. તો લગભગ એટલું જ આવે છે, કંઈ બદલાતું નથી, યથાવત રહે છે. આમ તો થોડુંક તો બદલાય કારણ કે થિકનેસ થોડીક તો ઓછી થશે જ બે પ્લેટો વચ્ચેનું અંતર, પણ અહીંયા અવગણ્ય કીધી છે એટલે આપણે લગભગ d જ અંતર લઈ લેવાનું. ખરું? બે કેપેસિટર C1 અને C2 અનુક્રમે 120 વોલ્ટ અને 200 વોલ્ટથી વિદ્યુતભારિત કરેલ છે. એવું જોવા મળે છે કે જ્યારે તેમને એકબીજા સાથે જોડવામાં આવે ત્યારે બંને પરનું વિદ્યુત વિભવ શૂન્ય થાય. બે કેપેસિટરને અલગ અલગ વોલ્ટેજે આપણે ચાર્જ કર્યા તો પહેલાં બીજા ઉપર કંઈક વિદ્યુતભાર હશે. હવે જ્યારે બંનેને જોડી દઈએ છીએ ત્યારે પરિણામી વિદ્યુત વિભવ શૂન્ય થાય. એવું ક્યારે બને કે જો બંને કેપેસિટર પર વિદ્યુતભાર સરખા હોય તો એકની ધન પ્લેટ બીજાની ઋણ પ્લેટ સાથે જોડી દેવાની એટલે +q - q વિદ્યુતભાર થઈને 0 થઈ જશે. ખરું? તો એ સંજોગોમાં બંને ઉપર વિદ્યુતભાર સમાન હોય તો વિદ્યુતભાર એટલે C1 V1 = C2 V2. C1 આ કેટલું છે? 120. C2 આ કેટલું છે? 200. 40 ભાગ ઉડી જશે તો 40 તો 3, અહીંયા 40 તો 3, અહીંયા 5 તો 3C1 = 5C2. ક્યાં છે આવું? 3C1 = 5C2.
6 જેનો કુલ સરવાળો શૂન્ય નથી તેવા વિદ્યુતભારોના સમૂહથી મોટા અંતરે સમસ્થિતિમાન પૃષ્ઠ. સમજો આવો વિદ્યુતભાર ફેલાયેલો છે, ઘણા બધા વિદ્યુતભારોનો સમૂહ છે. હવે તમે આનું સમસ્થિતિમાન પૃષ્ઠ લેવા જશો ને તો કંઈક આ રીતનું આવી શકે, અનિયમિત આકારનું. પણ જેટલું આ મોટું થતું જશે એની સાપેક્ષે આ ભાગ બહુ નાનો થતો જશે અને એ બહુ જ મોટા અંતરે એવું કહી શકો આ બિંદુવત જ છે, અને બિંદુવત જ હોય તો એનાથી સમાન અંતરે સ્થિતિમાન સરખું હોય તો બધા બિંદુઓને જોડી દઉં તો જે સપાટી બનશે એ કેવા આકારની બનશે? ગોળાકાર સપાટી બનશે. કેવી બનશે? ગોળાકાર. M-1 L-3 T3 A2 પરિમાણ ધરાવતી ભૌતિક રાશિ આ લગભગ વાહકતા છે. ચાલો જોઈ લઈએ. છતાં પણ અવરોધનું સૂત્ર શું બની ગયા? રો L અપોન A. તો અવરોધકતા RA/L. અવરોધનું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે. શું છે અવરોધનું? M1 L2 T-3 A-2. આ ક્ષેત્રફળ છે એટલે શું થશે? મીટર સ્ક્વેર એટલે L2 થશે ને, અને છેદમાં L1. તો આને સાદુરૂપ આપશો તો M1 L3 T-3 A-2. આ કોણ છે? અવરોધકતા. પણ અહીંયા જો આ પ્લસ નથી, આ માઇનસ છે. જે અવરોધકતાનું વ્યસ્ત એટલે વાહકતા થઈ જાય એટલે M-1 L-3 T3 A2. તો કોણ આવશે? વાહકતા. 8મું, એક ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથ પર 1 સેકન્ડમાં 25 પરિભ્રમણ કરે છે તો પથના કોઈ પણ બિંદુ આગળ 10 સેકન્ડમાં પસાર થતો વિદ્યુતભાર કેટલો? એક સિમ્પલ વસ્તુ ભાઈ, એક ઇલેક્ટ્રોન પસાર થાય તો વિદ્યુતભાર કેટલો જાય? E જેટલો. હવે 1 સેકન્ડમાં 25 પરિભ્રમણ થયા, પણ એવી કેટલી સેકન્ડ છે? 10. તો 10 સેકન્ડમાં ટોટલ પરિભ્રમણો કેટલા હશે? 250. 10 સેકન્ડમાં પરિભ્રમણ કેટલા? 250. એકવાર ઇલેક્ટ્રોન પસાર થાય એટલે E જેટલો વિદ્યુતભાર પસાર થયો હોય તો 250 ગુણ્યા E કરી નાખીએ, 1.6 ગુણ્યા 10 - 19 આ થઈ જશે 400. એટલે 4 ગુણ્યા 10 - 17 આવી જાય. ક્યાં છે આવો જવાબ? તો કે છે ડીમાં. નેક્સ્ટ, 1 મીટર સ્ક્વેર જેટલો સમાન આડછેદ અને સમાન અવરોધવાળા તારમાંથી 2.5 મીટર ત્રિજ્યાનું વર્તુળ બનાવેલું છે. આ તારનો અવરોધ 10 પાઈ ઓમ હોય તો તારના દ્રવ્યની અવરોધકતા, આખા તારનો અવરોધ કીધો છે 1 મીટર સ્ક્વેર જેટલો સમાન આડછેદ અને સમાન અવરોધકતાવાળા તારમાંથી 2.5 મીટર ત્રિજ્યાનું વર્તુળ. ઓકે, તો તમે જે તાર બનાવ્યો છે આખો એની લંબાઈ કેટલી લઈ લેવાની? 2πr બરાબર L. હા કે ના? પાઈ છે એટલે આપણે કિંમત નહીં મૂકીએ, પાઈમાં જ રાખીશું. તો હવે મારે અવરોધકતા ગણવાની છે. R બરાબર રો L અપોન A. તો અવરોધકતા બરાબર RA/L. ચાલો, અવરોધ કેટલો છે? તો તમને આપ્યો છે 10 પાઈ. ક્ષેત્રફળ કેટલું છે? ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર. ખરું કે નહીં? અને લંબાઈ કેટલી લેવાની છે? 2πr. 2π અને R એટલે કેટલું છે? 2.5 મીટર. તો પાઈ નીકળી જશે. પાઈ ગયા 5 એટલે 2 ઓમ મીટર એવો જવાબ આવે જે આપણી પાસે આપેલો છે C-માં. હા કે ના? ચાલો નેક્સ્ટ. 10, જ્યારે વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે એની ગતિ ઉર્જા અચળ રહે. યાદ રાખો, કોઈ વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં ઉર્જા મેળવતો નથી. યાદ રાખવાનું એટલું. તો વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે એનો વેગની માત્ર દિશા બદલાશે, વેગનું મૂલ્ય નથી બદલાતું. એટલે ઝડપ કેવી છે? અચળ. ઝડપ અચળ એટલે ગતિ ઉર્જા એટલે 1/2 mv². એટલે ગતિ ઉર્જા અચળ રહેશે. હમણાં વેગમાન શબ્દ વાપર્યો હોત ને તો વેગમાન પણ બદલાતું, અને વેગમાનમાં પણ વેગમાનની માત્ર દિશા બદલાતી, વેગમાનનું મૂલ્ય તો પાછું અચળ જ હોત. હા, યાદ રાખવાનું. સોલેનોઇડની મધ્યમાં ચુંબકીય ક્ષેત્રરેખાઓ તેની અક્ષને કેવી હોય? સમાંતર. આપણને ખબર છે, થિયરી બેઝડ ક્વેશ્ચન છે. 80 સેન્ટીમીટર લંબાઈના એક સોલેનોઇડ પર પાસે દરેક 400 આંટાવાળા 5 આવરણ છે. આ 5 જો આ એક આવરણ કહેવાય, ખરું? એના ઉપર આવું બીજું આવરણ વીંટી દે, એના ઉપર પાછું આવું ત્રીજું આવરણ વીંટી દે. એટલે આવા ટોટલ કેટલા આવરણો છે? 5. એટલે કુલ આંટાની સંખ્યા કેવી હોય? તો 400 ગુણ્યા 5 એટલે થશે 2000 આંટા. 80 સેન્ટીમીટર લંબાઈ છે એટલે L બરાબર મૂકીએ તો 0.8 મીટર. 80 સેન્ટીમીટર એટલે 0.8 મીટર.
વ્યાસ આપ્યો છે જેની કોઈ આપણે જરૂર નથી. હા, પ્રવાહ કેટલો છે? I બરાબર 8 એમ્પિયર. તો સોલેનોઇડના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર, ભાઈ સોલેનોઇડ માટે શું સૂત્ર બની ગયા હતા? μ0 ni. પણ n એટલે એકમ લંબાઈમાં આંટા છે, તો આપણી પાસે તો કુલ આંટા આપેલા છે, તો આ સૂત્ર n/l મૂકી શકીએ. μ0 4π ગુણ્યા 10⁻7. આંટા કેટલા ટોટલ? 2000. લંબાઈ કેટલી છે? લંબાઈ કેટલી છે? 0.8. અને પ્રવાહ કેટલો છે? 8. હા કે ના? ઓકે, સહી है. તો જો અહીં કટ થશે તો અહીંયા 10 આવી જશે. 4 દુ 8 પાઈ. અહીંયા આપી દો તો 4 ઘાત 10⁻3 થઈ જશે ટેસ્લા. એટલે ક્યાં છે આવો જવાબ? 8 પાઈ. 8 પાઈ. તો આપણી પાસે છે જવાબ બી. સહી. 13 ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું પારિમાણિક સૂત્ર. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે ની આંટા પ્રવાહ ક્ષેત્રફળ. તો આનો એકમ બનાવીએ તો એકમ શું બનશે? યાદ રાખજો, એકમ પણ એમ્પિયર મીટર સ્ક્વેર. માટે પારિમાણિક સૂત્ર લખવું હોય તો m0 L2 T0 A1. ક્યાં છે? L2 A1. જે 0 હોય એને ના લખો તો પણ ચાલે. 14 ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજાને છેદતી નથી. આપણે લાક્ષણિકતા ભણી ગયા કે ચુંબકીય ક્ષેત્રરેખાના કોઈ પણ બિંદુ આગળ દોરેલો સ્પર્શક એ આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે. હવે માની લો કે બે ચુંબકીય ક્ષેત્રરેખા એકબીજાને છેદે તો એના છેદબિંદુ આગળ કેટલા સ્પર્શકો મળે? 2 સ્પર્શકો. એટલે અહીંયા તમને 2 દિશા મળે. એક જ બિંદુ પર એક જ ભૌતિક રાશિને એક સદિશને 2 દિશાઓ શક્ય નથી, ખરું? તો છેદબિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની 2 દિશાઓ મળે જે શક્ય નથી. આવડવું જોઈએ. 15 ચુંબકીય ક્ષેત્રની ફ્લક્સ ઘનતાનો એકમ. ચુંબકીય ક્ષેત્રની ફ્લક્સ ઘનતા એટલે યાદ રાખવાનું ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા જ. શું આવશે? ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વેબર પર મીટર સ્ક્વેર. યાદ રાખજો, ચુંબકીય ફ્લક્સ અલગ વસ્તુ છે એટલે ફાઈ. એનો એકમ આપણે લખીએ છીએ વેબર, પણ ફ્લક્સ ઘનતા એટલે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા જ કહેવાય, જે ટેસ્લા એટલે વેબર પર મીટર સ્ક્વેર જ થશે, ખરો? 16 એ આડછેદવાળા આર ત્રિજ્યા અને એલ લંબાઈ ધરાવતા ટોરોઇડ. ટોરોઇડ તો નીકળી ગયેલો ટોપિક છે. ઓકે, કોઈ વાંધો નહીં. માં વહેતો વિદ્યુત પ્રવાહ I છે, તેના આંટાની સંખ્યા n છે, તો સંગ્રહ પામેલી ઉર્જા. ભાઈ આ કોણ છે? સોલેનોઇડ. અને ટોરોઇડ એટલે કોણ ખબર છે? ટોરોઇડ એટલે વર્તુળાકાર સોલેનોઇડ. આવો, હવે એની ત્રિજ્યા તમને r કીધી છે, તો એની લંબાઈ એના પરિઘ જેટલી થાય, એટલે પરિઘ કેટલો? 2πr. ખરું કે નહીં? આટલું આપણને ખબર છે. તો મારે સંગ્રહ પામેલી ઉર્જા, ભાઈ ઇન્ડક્ટરમાં સંગ્રહ પામેલી ઉર્જાનું સૂત્ર બની ગયા 1/2 Li². L એટલે કોણ? આત્મપ્રેરકત્વ. સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ શું લખતા હતા? μ0 n²a/L. ખરું? આવું આપણે લખીએ છીએ. જો સોલેનોઇડની લંબાઈ L હોય, એના આડછેદનું ક્ષેત્રફળ A હોય, એના દરેક આંટામાંથી I પ્રવાહ પસાર થતો હોય, જો કે આત્મપ્રેરકત્વ માટે તો પ્રવાહની જરૂર નથી, પણ વચ્ચે શૂન્યાવકાશ હોય અને n આંટા હોય તો એનું આત્મપ્રેરકત્વ આટલું થાય. હવે Lની જગ્યાએ ખાલી આપણે શું મૂકી દેવાનું છે? Lની જગ્યાએ આપણે 2πr મૂકવાનું છે ખાલી. હવે આને સાદુરૂપ આપવાનું તો 1/4 જેવો જવાબ દેખાય છે ક્યાંક, તો એવો ક્યાં છે? તો આ રહ્યો. હા કે ના? સહી. પાસે રહેલા ગૂંચળાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ 1.5 હેનરી છે. જો અન્યોન્ય પ્રેરકત્વ 1.5 હેનરી, ડેલ્ટા ટી કેટલું? 0.5 સેકન્ડમાં. તેમાં પ્રવાહમાં થતો ફેરફાર ડેલ્ટા I બરાબર 20 એમ્પિયર છે. તો ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં થતો ફેરફાર. અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર આપણે શું બની ગયા હતા? ફ્લક્સમાં થતો ફેરફાર ભાગ્યા પ્રવાહ. કોઈ એક ગૂંચળાના પ્રવાહનો ફેરફાર, બીજાના ફ્લક્સનો ફેરફાર. ચાલશે, બરોબર છે? અહીંયા તો અહીંયા મારે ફ્લક્સનો ફેરફાર જોઈએ છે, તો હું શું કરીશ? m × ડેલ્ટા I. m કેટલું છે બાળકો? 1.5. પ્રવાહ કેટલો છે? 20. તો તમને આ મળી જશે 30 વેબર. ધ્યાન રાખો, આ તમને શું મળ્યું? ફ્લક્સનો ફેરફાર. જો EMF કીધું હોત ને તો હું આવું ગણતો પાછો કે ΔΦ/ΔT. તો આ તમારું 30 અને સમયગાળો કદાચ 0.5 કીધો છે. ઓકે, તો વોલ્ટેજ તમારો EMF કેટલું આવતું? 60 વોલ્ટ. બરોબર છે? પણ અત્યારે તો ફ્લક્સનો ફેરફાર કીધો છે એટલે 30 વેબર જ આન્સર આવે.
110 વોલ્ટ માઇનસ નથી 60 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે 60 માઇક્રોફેરાડનું કેપેસિટર જોડતા પરિપથમાં આઈઆરએમએસ પ્રવાહનું મૂલ્ય. ભાઈ આઈઆરએમએસનું સૂત્ર આપણે શું જાણીએ છીએ? તો એટલું જાણીએ છીએ કે વીઆરએમએસ અપોન ઝેડ. અહીંયા કશું નથી કીધું એટલે વીઆરએમએસ જ કહેવાય. આ કયો વોલ્ટેજ કહેવાય? વીઆરએમએસ. ચાલો પરિપથમાં કોણ છે? પરિપથમાં માત્ર કેપેસિટર છે અને કેપેસિટર હોય તો ઝેડ કેટલું થાય? 1/ωc. તો આ તમારું થઈ જશે 1/ωc માંથી ωc ઉપર આવી જશે તો વીઆરએમએસ ઇન્ટુ ωc. ઓમેગાની જગ્યાએ તમે મૂકી શકો 2πν ઇન્ટુ c. સૂત્ર બનાવી દીધું. હવે ખાલી કિંમત મૂકવાની છે. આઈઆરએમએસ વોલ્ટેજ કેટલો છે? 110. 2 પાઈ કેટલા છે? 3.14 લઈ લેવાના. પછી આવૃત્તિ કેટલી છે? 60 અને કેપેસિટન્સ 60 માઇક્રોફેરાડ 10 to power -6. આનું કેલ્ક્યુલેટરથી જ સાદુરૂપ આપવું ખરો. 110 ગુણ્યા 2 ગુણ્યા 3.14 ગુણ્યા 3600 કેટલું આવે છે? હવે થોડુંક લાંબુ આવે છે. 2486880 ઇન્ટુ 10 to -6. 6 પોઈન્ટ કાપી નાખે તો 1 2 3 4 5 6 આવી જશે 2.49 એમ્પિયર. ક્યાં છે આવું? 2.49 એમ્પિયર. 22 ઓમ અવરોધ અને 44 ઓમ ઇમ્પિડન્સ ધરાવતા પરિપથ સાથે 220 વોલ્ટનો એસી સપ્લાય લાગુ પાડેલ છે. ઓકે, તો પરિપથમાં વ્યય પામતો પાવર. ચાલો, વ્યય પામતા પાવરનું સૂત્ર હું તો એક જ સૂત્ર જાણું છું. આઈઆરએમએસનો સ્ક્વેર ઇન્ટુ આર. આપણે આવું સૂત્ર જાણીએ છીએ. I² આટલો પાવર વ્યય પામે. પણ આઈઆરએમએસ એટલે કોણ? આઈઆરએમએસ એટલે વીઆરએમએસ અપોન ઝેડ નો સ્ક્વેર. એટલે અહીંયા સ્ક્વેર, નીચે પણ સ્ક્વેર કરી દઉં ઇન્ટુ આ થઈ જશે. ખરું? ચાલો કિંમતો મૂકીએ. વીઆરએમએસ કેટલું છે? 220 વોલ્ટ ગુણ્યા 220 કરી દઉં કારણ કે વર્ગ છે. છેદમાં ઝેડ કેટલું છે? 44 છે. ઇમ્પિડન્સ જો તમને 44 આપેલું છે 44. 44 ઇન્ટુ 44 અને અવરોધ કેટલો છે? 22. તો 44 તો 5 44 તો 5 22 પંચા કેટલા થશે? 110. 110 ગુણ્યા 5 550 વોટ. ક્યાં છે આવો આન્સર? તો આપણને મળી જશે બીમાં. સહી. 20 એસી વોલ્ટેજના અર્ધ આવર્તકાળ પર એસી વોલ્ટેજનું અર્ધ આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય અને આરએમએસ મૂલ્યનો ગુણોત્તર યાદ રાખજો. એસી વોલ્ટેજ V બરાબર આપણે પકડીને ચાલીએ VM sin ωt. તો આનું અર્ધ આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય યાદ રાખજો. શું સૂત્ર થાય? 2Vm/π થાય. અને આરએમએસનું મૂલ્ય આ ગણતરી છે, કરવી જરૂરી નથી. ખાલી આટલું સ્વીકારી લો કે એક ચક્ર પર ગણશો ને તો 0 થઈ જશે, પણ અર્ધ આવર્તકાળ પર ગણશો તો 2Vm/π થાય. અને વીઆરએમએસ એટલે શું? ભાઈ વીઆરએમએસ એટલે Vm/√2. હવે તમે આ બંનેનો ગુણોત્તર લેવા માંગતા હો તો શું આવી જશે? કહો તો ગુણોત્તર 2. જો Vm નીકળી જશે, √2 ઉપર જતું રહેશે એટલે 2√2/π. ક્યાં છે આવો જવાબ? તો આપણને મળી જશે ડીમાં. 21 ફિઝિયોથેરાપીમાં કયા લેમ્પનો ઉપયોગ થાય? ફિઝિયોથેરાપીમાં આપણે હીટ મેળવવા માટે શું કરીએ છીએ? પારરક્ત લેમ્પનો ઉપયોગ કરીએ છીએ. ખરું કે નહીં? મસલ્સને રિલેક્સ કરવા માટે ગરમી ઉત્પન્ન થાય એ પ્રકારનું કંઈક આપણું જરૂરિયાત હોય તો એ માટે પારરક્ત લેમ્પનો ઉપયોગ થાય. 22 શૂન્યાવકાશની પરમિટિવિટીનો એકમ. પરમિટિવિટી કુલમ સ્ક્વેર પ્રતિ ન્યૂટન મીટર સ્ક્વેર. ε0 નો એકમ. ખરું ને? આપણે જાણીએ છીએ. ક્યાં છે આવું? કુલમ સ્ક્વેર પ્રતિ ન્યૂટન મીટર સ્ક્વેર. 23 પૂર્ણ આંતરિક પરાવર્તનમાં જ્યારે આપાત કોણ સંપર્કમાં રહેલા માધ્યમોની જોડ માટે ક્રિટિકલ કોણ જેટલો થાય ત્યારે વક્રીભવન કોણ કેટલા ડિગ્રીનો થાય? 90 ડિગ્રી. આપણે તો વ્યાખ્યા જ જાણીએ છીએ કે આપાત કોણના જે મૂલ્ય માટે, ખરું ને, આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90 ડિગ્રીનો બને એને ક્રિટિકલ એંગલ કહેવાય, ક્રાંતિ કોણ કહેવાય. ખરું? તો ક્યાં છે એવું? તો એ 90. તો ક્રાંતિ વક્રીભવન કોણ આપણો 90 ડિગ્રી હશે. 24 1.5 વક્રીભવનાંક ધરાવતા કાચના લંબઘન સ્લેબમાં રહેલી હવાના પરપોટાની ઊંડાઈ લગભગ
લંબ રૂપે એક બાજુથી જોતા 3 સેન્ટીમીટર અને બીજી બાજુથી જોતા 5, એક બાજુથી જોતા 5 સેન્ટીમીટર અને બીજી બાજુથી જોતા 3 સેન્ટીમીટર છે, તો સ્લેબની જાડાઈ કેટલી? ડાયરેક્ટ જ કહી દઉં, સ્લેબની ડાયરેક્ટ જાડાઈ D ઇઝ ઇક્વલ ટુ બંને આભાસી ઊંડાઈઓ જે હશે DI1 પ્લસ DI2 એ બંનેનો સરવાળો અને ગુણ્યા વક્રી ભવનાંક કરી નાખવાનું. તો આ છે 5 વત્તા 3 ગુણ્યા 1.5 એટલે 8 થશે ને, 8 ગુણ્યા 1.5 એટલે કેટલું આવશે? 12. તો અહીંયા 12 સેન્ટીમીટર એની જાડાઈ હોય. પણ કેવી રીતે આવે તો હું ચલો સમજાવું તમને. માની લો કે કાચનો સ્લેબ છે, એની અંદર એક પરપોટો છે, જેની એક બાજુથી જોશો તો એકચ્યુઅલ ડેપ્થ સાચી ઊંડાઈ આટલી છે, બીજી બાજુથી જોતો તો સાચી ઊંડાઈ આટલી છે. પણ હવે તમે તમારી દ્રષ્ટિ અહીંયા રાખીને જોશો તો આ પરપોટો તમને અહીં નહીં દેખાય, થોડો ઉપર દેખાશે. એટલે આ જે થઈ એ એક બાજુથી જોતા એની આભાસી ઊંડાઈ DI1 જે તમને આપી છે. તમે અહીંથી જોયું તો તમને 5 સેન્ટીમીટર દેખાયું, પણ હવે તમે અહીંથી દ્રષ્ટિ રાખીને પરપોટાને જોવો છો તો પરપોટો તમને થોડો કંઈ દેખાશે. તો આ જે થશે એ DI2 થશે અને એ તમને લગભગ 3 સેન્ટીમીટર દેખાય છે. ખરું કે નહીં? તો તમારે સાચી જોઈએ છે તો આપણે સૂત્ર શું ભણી ગયા? DI/D ઓરિજિનલ ઇઝ ઇક્વલ ટુ N એર અપોન N ગ્લાસ. ઓકે, તો DI અપોન D બરાબર 1/n મૂકી દઉં તો સાચી ઊંડાઈ શું મળી જાય? D બરાબર N DI. તો તમે એક બાજુથી જોશો તો D1 કેટલું મળશે? N DI1. બીજી બાજુથી જોશો તો આભાસી આટલી છે તો સાચી કેટલી હશે? N DI2. અને તમારે સ્લેબની ટોટલ જાડાઈ જોઈએ છે અહીંથી અહીં સુધીની, તો D1 પ્લસ D2 કરી દઈએ તો આ બંનેનો સરવાળો એટલે N કોમન નીકળી જશે. તો આન્સર શું આવી જશે? 12 સેન્ટીમીટર. સહી? સહી. 25. એક પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક √2 છે. પ્રિઝમની એક બાજુ પોલિશ કરેલી છે, તેના પર પ્રકાશના કિરણને ખાલી જગ્યા કોણે આપાત કરવામાં આવે તો કિરણ તેના મૂળ માર્ગે પાછું વળે. વક્રીભૂત કોણ 30 ડિગ્રી છે. ઓકે ભાઈ, આવું કહેવા માગે છે આ પ્રિઝમ છે, એની એક સપાટી તમે શું કરી નાખી છે? અહીંયાથી આ સપાટીને તમે અહીંયા પોલિશ કરીને અરીસો બનાવી દીધો છે એવું વિચારો. હવે પ્રકાશનું કિરણ જ્યારે અહીંયાથી આવે છે, પ્રકાશનું કિરણ જ્યારે અહીં આવે છે, અહીંથી એનું વક્રીભવન થઈને આમ જશે. તો વક્રીભવન કોણ કેટલો છે? 30 ડિગ્રી. આપાત કોણ કેટલો છે? ખબર નથી. પણ આ કિરણ અહીંયાથી વક્રીભૂત થઈને આ સપાટી પર અથડાય ત્યારે પાછું એ જ માર્ગે પાછું આવે. અરે બચ્ચાઓ, એ જ માર્ગે પાછું આવતું હોય તો આ ખૂણો કેટલા ડિગ્રી બનશે? આ ખૂણો બનશે 90 ડિગ્રી. જે બિંદુએ અથડાઈ એ જ માર્ગે પાછું ફરતું હોય તો એ બિંદુએ આપાત કોણ 90 ડિગ્રી હોય. ખરું? આટલું યાદ રાખવાનું. આનો વક્રીભવનાંક કેટલો છે? √2. તો પછી મારે શું જોઈએ છે? કેટલા કોણે આપાત કરતા? I જોઈએ છે. ચાલો સ્નેલનો નિયમ વાપરી દઈએ. N1 sin I બરાબર N2 sin R. એટલે આ 30 ડિગ્રી તમને લખીને આપેલું જ છે, બરાબર ને? ઓકે, ચાલો N1 અહીંયા વક્રીભૂત કોણ નહીં, વક્રીભૂત કારક કોણ આપવો જોઈએ? પ્રિઝમ કોણ 30 ડિગ્રી ખબર આપણને હોવી જોઈએ. જો પ્રિઝમ કોણ 30 આપેલો હોવો જોઈએ, આ કોણ આપેલો જ ના હોવો જોઈએ. આ વક્રીભૂત કોણ કહી દીધું છે આપણે, ખોટું છે. એ પ્રિઝમ કોણ હશે? તો આપણને ખબર છે કે એ બરાબર શું થાય? R1 પ્લસ R2. હવે R2 તો 0 છે, તો જે તમારો પ્રિઝમ કોણ હશે એ જ તમારો R1 થાય. એટલે તમને ખબર પડવી જોઈએ કે પ્રિઝમ કોણ 30 છે એટલા માટે આ 30 છે, બરાબર છે? તો N1 કેટલું? 1 sin I. N2 તમને આપેલું છે √2. આનો વક્રીભવનાંક √2 છે અને અહીંયા સાઇન કેટલા ડિગ્રી? 30 ડિગ્રી. તો સાઇન I બરાબર √2 ઇન્ટુ 1/2. તો સાઇન I ઇઝ ઇક્વલ ટુ 1/√2. તો I કેટલા ડિગ્રી થશે? 45 ડિગ્રી. તો આન્સર શું આવશે? C. 26. મહત્તમ વિવર્તન થવા માટેની શરત. જો આમ જોવા જઈએ તો આપણે સૂત્ર એવું ભણી ગયા છે કે વિવર્તન કોના ઉપર આધાર રાખે? λ/d ગુણોત્તર ઉપર આધાર રાખે છે. ખરું? વિવર્તન λ/d ગુણોત્તર પર આધાર રાખે. આ ગુણોત્તર જેટલો મોટો એટલું વિવર્તન વધારે. તો તમે અહીં જો, આ તો 0 છે, આ 1/2 છે, અહીંયા ગુણોત્તર કેટલો છે? 1. પણ અહીંયા ગુણોત્તર કેટલો છે? અનંત.
અનંત. ભાઈ અનંત ક્યારે બને? સ્લિટની પહોળાઈ કેટલી? 0. શક્ય છે? જો સ્લિટનો પહોળાઈ જ ના હોય તો અંદરથી પ્રકાશનું કિરણ પસાર જ ના થઈ શકે, ખરું? એટલે યાદ રાખો, આ જવાબ ના કહેવાય. સાચો જવાબ આપણે આ જ લખવો પડે. બરાબર છે? યાદ રાખો. વ્યતિકરણની ઘટના કયા પ્રકારના તરંગો માટે શક્ય છે? કોઈ પણ પ્રકારના તરંગો માટે વ્યતિકરણ થાય જ. વિવર્તન કોઈ પણ પ્રકારના તરંગોનું થાય, પણ ધ્રુવીભવન માત્ર લંબગત તરંગોનું જ થાય. યાદ રાખજો. 28. યંગના 2 સ્લિટના પ્રયોગમાં લેમ્ડા1 તરંગ લંબાઈવાળા પ્રકાશ માટે મધ્યસ્થ અધિકતમથી d1 અંતરે 8મું અધિકતમ મળે છે અને લેમ્ડા2 તરંગ લંબાઈવાળા પ્રકાશ માટે મધ્યસ્થ અધિકતમથી d2 અંતરે 6ઠું અધિકતમ મળે છે. તો d1/d2. સમજો, યંગના પ્રયોગમાં આ 2 સ્લિટ છે, આ પડદો છે, આ મધ્યસ્થ અધિકતમ છે અહીંયા, એટલે મધ્યસ્થ પ્રકાશિત શલાકા. એનાથી અહીંયા તમને શું મળે છે? d1 અંતરે, આ જે અંતર છે એ d1, અને તમને અહીંયા 8મું પ્રકાશિત મળે છે. હવે એ જ જગ્યાએ તમને શું મળે છે? એ જ જગ્યાએ એ જ અંતરે કે છે ને d1 અંતરે 8મું અધિકતમ, ઓકે, અને d2 અંતરે બીજું કોઈ d2 અંતર આ લઈ લઈએ, ચાલો. તો d2 અંતરે તમને અહીંયા 6ઠું પ્રકાશિત મળે છે. તો મારે સંબંધ d1/d2 જોઈએ છે. હું તો એક સૂત્ર જાણું કે ભાઈ સૂત્ર શું છે? પદ તફાવત xd/d બરાબર m લેમ્ડા. હા કે ના? એમાં યાદ રાખજો, અહીંયા થોડું બ્લફ કરવાનો ટ્રાય કર્યો છે. આ ડી કોણ? સ્લીટો, 2 ઉદ્ગમો વચ્ચેનું અંતર અથવા 2 સ્લીટો વચ્ચેનું અંતર. પણ આ ડી નથી, આપણે તો અત્યારે આ અંતરને ડી કહેવાનું છે, એટલે એક્સ અંતરને આપણે ડી તરીકે લેવાનું છે. તો હું આ અંતરને એ કહી દઉં છું, એ. તો અહીંયા સમજ્યા? હું 2 સ્લીટો વચ્ચેનું અંતર શું કહી દઉં છું? એ કહી દઉં છું. તો આ એ કહી દઉં તો આપણું સૂત્ર એ થઈ જશે. હવે સમજો કે d1 અંતરે શું મળે છે? d1 અંતરે મળે છે 8મી પ્રકાશિત શલાકા. તો અહીંયા શું મૂકીશું? 8 મૂકીશું. અને d2 અંતરે શું મળવાનું છે બચ્ચાઓ? 6ઠ્ઠી પ્રકાશિત. તો અહીંયા 6 લેમ્ડા2 થઈ જશે. અહીંયા ગુણોત્તર લઈ લઈએ તો શું આવશે? d1/d2 બરાબર 8 લેમ્ડા1 upon 8 લેમ્ડા2. અરે 8 કઈ 6 આવશે નીચે તો 6 આવશે. તો આ કેટલું થશે? 4/3 લેમ્ડા1 upon લેમ્ડા2. ક્યાં છે જવાબ? તો આપણને જવાબ મળી જશે બીમાં. ચાલો 29. જો મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બમણી કરવામાં આવે તો દ બ્રોગલી તરંગ લંબાઈમાં થતો ફેરફાર કેટલા ગણો હોય? વાસ્તવમાં અહીંયા ખોટું કહેવાય. કેટલા ગણી થાય એવું પૂછાય. તો ધ્યાન રાખો, તરંગ લંબાઈ, દ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર ઉર્જાના સ્વરૂપમાં શું હતું? h/√2me. ગતિ ઉર્જા હોય તો કે લખતા, કુલ ઉર્જા તરીકે આપણે ઈ જ લખીએ છીએ. બરોબર છે? આ ઈ કે એટલે ગતિ ઉર્જા જ સમજવાની તમારે. ચાલો, હવે તમે શું કરો છો? ઉર્જા બમણી કરો છો. તો લેમ્ડા ડેશ કહો અહીંયા, તો h/√2m2 ગતિ ઉર્જા બમણી કરી. એનો મતલબ 1/√2 ને બહાર લઈ લો. આ √2 ને ખાલી બહાર લઈ લો તો બાકીની તરંગ લંબાઈ કેટલી થઈ જશે? લેમ્ડા શરૂઆતની. તો નવી તરંગ લંબાઈ જૂની તરંગ લંબાઈની 1/√2માં ભાગની થાય. એટલે ધ્યાન રાખો, આ ફેરફાર નથી. ફેરફાર કોને કહેવાય? કે શરૂઆતમાં હતી લેમ્ડા અને હવે થઈ લેમ્ડા/√2, તો ફેરફાર આ કહેવાય. હા કે ના બચ્ચાઓ? લસા લઈ લેશો તો આ આન્સર આવે. પણ એકચ્યુઅલીમાં કેટલા ગણી થાય એવું પૂછ્યું તો 1/√2 લખવાનું આપણે. 30. એફ આવૃત્તિ ધરાવતા ફોટોનનું વેગમાન. ભાઈ ફોટોનની ઉર્જા E હોય તો વેગમાન E/c એટલે h/c એટલે hf/c. ક્યાં છે ઓ જવાબ? તો આપણને મળી જશે ડી. 31. 100 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ પ્રવેગિત થયેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે? આમ તો ડાયરેક્ટ જ સૂત્ર છે 1.227/√v એંગસ્ટ્રોમ, ખરું? ઓકે, પણ આપણે સૂત્ર મેળવવાનો પ્રયત્ન કરીએ. જો કોઈ ક્યુ વિદ્યુતભાર જેનું દળ m છે એને v વોલ્ટથી પ્રવેગિત કરીએ છીએ તો એની દ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્ડા બરાબર h/√2m/QE. કોઈ m દળવાળા ક્યુ વિદ્યુતભારને v વોલ્ટથી પ્રવેગિત કર્યું હોય તો એની દ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્ડા બરાબર h/√2m/QE. હવે અહીંયા એક જનરલ સૂત્ર ચાલો ઇલેક્ટ્રોન માટે મેળવીએ. તો h એટલે કોણ? 6.625 × 10⁻34 કહેવાય. વર્ગમૂળમાં 2. ઇલેક્ટ્રોનનું દળ આપણને ખબર છે. ઇલેક્ટ્રોનનું દળ શું ખબર છે? તો ઇલેક્ટ્રોનનું દળ ખબર છે 9.1
ગુણ્યા 10⁻31. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10⁻19 અને વોલ્ટેજ આપણે લેવો છે √V. હમણાં વીજ રાખો, પછી છેલ્લે 100 મૂકીએ આપણે, બરાબર છે. તો અહીંયા 6.625 × 10⁻34. અહીંયા ચોખવટ કરી લેવાની, આનું વર્ગમૂળ કાઢવાનું છે, પણ સૌથી પહેલાં ઘાત જોઈ લેવાની. જો આ -31 છે ને -19, એટલે -50 થાય, અને -50માં 50 બેકી સંખ્યા કહેવાય, એટલે વર્ગમૂળ નીકળી જશે તો અહીંયા -25 આવી જાય. અને બાકીનાનો હવે ગુણાકાર કરીને વર્ગમૂળ કાઢી લઈએ તો 5 પોઈન્ટ સમથિંગ આવતું હતું કંઈક. 2 ગુણ્યા 9.1 ગુણ્યા 1.6 ઇક્વલ ટુ વર્ગમૂળ 5.396 એવું કંઈક આવે છે આ વર્ગમૂળ સાથે. તો અહીંયા ભાગાકાર કરી નાખીશું તો 1.227 આવે છે ગુણ્યા 10⁻9 મીટર. એટલે નેનોમીટરમાં જ આન્સર લાવવાનો છે. તો લેમડા બરાબર આપણે મૂકી દઈશું 1. અહીંયા બાજુમાં 1/√v તો રહી ગયો, 1/√v. તો 1.227 નેનોમીટર અપોન √v. હા કે ના? ધ્યાન રાખો, આ -9 થશે ને. ઓકે, તો 1.227 નેનોમીટર અપોન √v. હવે તમારે √v કેટલા મૂકવાના છે? 100. આ યુનિવર્સલ સૂત્ર 1.23 નેનોમીટર ચાલશે. અહીંયા 227 છે એટલે આવું જ રાખીએ, 227 અપોન અહીંયા કેટલા મૂકી દેવાના? 100. એટલે વર્ગમૂળ નીકળી છે કેટલું આવશે? 10. તો 0.1227 નેનોમીટર. ક્યાં છે આવું? 0.1227 નેનોમીટર. 32. સ્થિર કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જા હંમેશા ઋણ હોય છે. કેમ? કારણ કે એ બંધન ઉર્જા છે. બંધન, ભાઈ, ઇલેક્ટ્રોનની ઋણ ઉર્જા શું બતાવે છે કે ઇલેક્ટ્રોન એટલી ઉર્જા સાથે ન્યુક્લિયસ સાથે જકડાયેલો છે, ખરું? 33. હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ કક્ષા માટે ન્યૂનતમ ઉત્તેજિત સ્થિતિમાન. હાઇડ્રોજનમાં પહેલી કક્ષામાં ઉર્જા કેટલી હતી? -13.6 eV. આપણે બીજી કક્ષામાં મોકલવો હોય તો ત્યાં ઉર્જા કેટલી છે? 3.4 eV. તો મારે અહીંયાથી અહીં મોકલવો હોય તો આ બંને વચ્ચેનો જેટલો તફાવત હોય એટલી ઉર્જા જોઈએ. એટલે આમાંથી આ બાદ કરી નાખશો, 13.6 - 3.4 તો કેટલું મળશે? 10.2. યાદ રાખજો, ન્યૂનતમ ઉત્તેજિત કીધો છે, ન્યૂનતમ ઉત્તેજિત એટલે પહેલી કક્ષા એ ધરા અવસ્થા. તેથી ન્યૂનતમ ઉત્તેજનમાં મોકલવો છે એટલે બીજીમાં મોકલવો છે, ખરું કે નહીં? 14. હાઇડ્રોજન પરમાણુની વર્ણપટ રેખાઓની સંખ્યા અનંત. કોઈ અનંતમી કક્ષામાંથી ધીમે ધીમે સંક્રાંતિ કરીને આવે તો એ પ્રમાણે જુદી જુદી ઉર્જાનું ઉત્સર્જન કરતો જાય, ખરું? એટલે ચોપડીમાં આપણે 5 છે, કઈ? લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફંડ, એ તો જાણીતી 5 છે. આમ જોવા જઈએ તો તમે કોઈ પણ બે કક્ષાઓ માટે કોઈ પણ કક્ષાની સંક્રાંતિ ગણો તો અનંતમી કક્ષામાંથી પણ લાવી શકો એને, ખરું કે નહીં? એટલે અનંત થશે. 35. આલ્ફા કણ શું ધરાવે છે? ધરાવે છે પણ શું? એટલે અહીંયા ખાલી જગ્યા રહી ગઈ છે. ભાઈ, આલ્ફા કણ જે છે એ બીજું કોઈ નહીં, હિલિયમનો જ ન્યુક્લિયસ છે, જેમાં 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન હોવા જોઈએ. ક્યાં છે? 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન, બરાબર છે. આલ્ફા કણ હિલિયમ પરમાણુ કીધો હોત તો 2 પ્રોટોન 2 ન્યુટ્રોન 2 ઇલેક્ટ્રોન, પણ આલ્ફા કણ એટલે હિલિયમનો ન્યુક્લિયસ કહેવાય, અને ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોન ના હોય. નીચેનામાંથી કોણ ન્યુટ્રોન અંક દર્શાવે છે? આખી દુનિયાને ખબર છે, XZA. આ કોણ છે? પ્રોટોન પ્લસ ન્યુટ્રોન એટલે A. આ કોણ? ખાલી પ્રોટોન એટલે Z. તો મારે ન્યુટ્રોન જોઈતા હોય તો માઇનસ કરી નાખીશ તો A - Z મળી જાય, ખરું? 37. જો ડ્યુટેરોન અને આલ્ફા કણની બંધન ઉર્જા અનુક્રમે 1.125 મેગા એવી છે અને આલ્ફા કણની છે 7.2 મેગા એવી, તો બંનેમાં સ્થાયી કોણ? યાદ રાખજો, બંધન ઉર્જા કોની? ડ્યુટેરોન. ભાઈ, ડ્યુટેરોનની વાત કરીએ તો ડ્યુટેરોન કેમ કહેવાય? 1H2. તો એની બંધન ઉર્જા તમને આપી છે 1.125 મેગા eV. પણ આનાથી સ્થિરતા નક્કી નથી થતી. કુલ બંધન ઉર્જા એ ન્યુક્લિયસની સ્થિરતા નક્કી નથી કરતી. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા નક્કી કરશે, ખરું કે નહીં? એટલે અહીંયા આ વાસ્તવમાં છે ને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાઓ જ આપેલી છે. આ છે ને બચ્ચાઓ, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા જ છે. આ ન્યુક્લિયોન દીઠ જ બંધન ઉર્જા આપેલી છે. તો સ્વાભાવિક રીતે આલ્ફા કણની વધારે છે એટલે આલ્ફા કણ વધુ સ્થાયી કણ હશે. આ થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે આમાં. 38. એમાંથી દેખો 2 અવરોધ આપ્યા છે, 5K એટલે 5000 ઓમ ધારવાનો. અહીંયાથી પણ 5000 ઓમ, અહીંયા કિલો ઓમ લખવાનું હોય જે રહી ગયું છે,
ખરું? આ એક ડાયોડ છે. શાનો ડાયોડ છે? વોલ્ટેજ ડ્રોપ આપેલો છે ડાયોડનો, એટલે અહીંયા 0.3 વોલ્ટ ડ્રોપ થાય છે. આ બાજુ P છે એટલે આને પ્લસ કહેવાય ને આ માઇનસ કહેવાય. તો એ અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમારે ગણવાનો. ચાલો કિર્ચોફનો નિયમ વાપરીએ. ભાઈ એ બિંદુ આગળનું સ્થિતિમાન કેટલું ધારી લો? VA. બી આગળનું કેટલું ધારી લો? VB. તો ચાલો અહીંથી નીકળીશું. VA, અહીંયાથી અવરોધ આવ્યો અને અવરોધમાં પ્રવાહ મુસાફરીની દિશામાં છે એટલે -IR. અહીંયા ડાયોડમાં પ્લસથી માઇનસ તરફ છે એટલે -0.3. અહીંયાથી અહીંયા આવે છે એટલે ફરી પાછો અવરોધ આવ્યો, પ્રવાહ છે તો -IR અને પહોંચો છો કે આ બીમાં એટલે VA -IR -0.3 -IR બરાબર VB. મારે જોઈએ છે VA VB. ચાલો તો -IR 2IR અને અહીંયા મૂકી દો 0.3. ચાલો પ્રવાહ તો બંનેમાં સરખો જ છે. 0.2 મિલી એટલે 10⁻³ અને અવરોધ તમને 5000 આપેલો છે અને પ્લસ 0.3. તો જો આ 3 મીંડા આ ખાઈ જશે, 5 એ તો અહીંયા થશે 1 થઈ જશે, 2 + 0.3 એટલે 2.3 વોલ્ટ આન્સર આવી જાય. ખરું? જોઈ લેવું ધ્યાનથી. 39. ડાયોડમાં ફોરવર્ડ બાયસ વોલ્ટેજ વધારતા ડેપ્લેશન વિસ્તારની પહોળાઈમાં ઘટાડો થાય. યાદ રાખજો ક્યાં છે? ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ ઘટશે. પોટેન્શિયલ બેરિયર અને ડેપ્લેશન વિસ્તાર ઘટે. ફોરવર્ડ બાયસમાં બાહ્ય વોલ્ટેજ અને ડેપ્લેશન વિસ્તારનું બેરિયર પોટેન્શિયલ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં આવે. ખરું કે નહીં? યાદ રાખવાનું. 40. એક અર્ધવાહકને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે તો વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘનતા n અને ડ્રિફ્ટ વેલોસિટી v છે. હવે અર્ધવાહકનું તાપમાન વધારતા, ચાલો અહીંયા લખીએ. એક વસ્તુ તો આ કોણ છે? વાહકોની ઘનતા. અર્ધવાહકોમાં જેમ જેમ તાપમાન વધશે એમ મોટી સંખ્યામાં બંધ તૂટશે અને બંધ તૂટે તો સંખ્યા ઘનતામાં શું થશે? વધારો થાય. એનમાં શું થાય? વધારો થાય. પણ ડ્રિફ્ટ સ્પીડની વાત કરીએ તો ભાઈ ડ્રિફ્ટ સ્પીડમાં VD બરાબર I/ANE. તો n વધશે તો VD ઘટશે, n વધશે તો VD ઘટશે. તો n કેવું થશે? વધશે. અને V ક્યાં થશે? ઘટશે. એવું ક્યાં છે? V ઘટશે અને n વધશે. ખરું? યાદ રાખવાનું. ચલો નેક્સ્ટ. અહીંયા જો કે પ્રવાહ બદલાય છે એટલે તમે એક અંદાજો તો ના મારી શકો બચ્ચાઓ. અહીંયા છે ને થોડીક ચોખવટ કરવી જરૂરી હતી કે તમે લાગુ પાડેલો વોલ્ટેજ અચળ રાખો છો તો પછી આન્સર એ પ્રમાણે બદલાઈ શકે છે. ખરું? ઓકે, છતાં પણ આપણે બેઝિકમાં સમજીએ તો આ આન્સર સેટ થશે. ઓકે, રિવાઇઝ અગેન. 40 MCQ આપણે ખતમ કર્યા. પેપર નંબર 7 પણ આપણે પૂરું કર્યું. નેક્સ્ટ લેક્ચરમાં પેપર 8 લઈને આવીશું, પણ ત્યાં સુધી વાંચતા રહેજો, મહેનત કરતા રહેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.